ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત અને રિજનલ હેડક્વાર્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ 123મી બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા હાલમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત બોર્ડર ચેકપોસ્ટ સોયગાંવ ખાતે 3 દિવસના 5મા એડવેન્ચર બૂટનું આયોજન કરવામાં આવ્યું હતું। 24 મેથી 2024થી 26 મે 2024 દરમિયાન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી લવાડ ગાંધીનગર ગુજરાતના 20 વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું। બૂટ કેમ્પમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં તેમને શારીરિક તાલીમ, અવરોધ કોર્સ, નકશા પ્રેક્ટિસ, નડાબેટની સરહદ દર્શન અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને રમત પક્ષીની કલાત્મક પ્રવૃત્તિઓ સાથે રહેવાની સુવિધા આપવામાં આવી હતી। કુશળતા સાથે અનામત સ્થાનિક સ્થળોનો અનુભવ કરવાની તક મળી। એડવેન્ચર બૂટ કેમ્પે સહભાગીઓને અન્ય પ્રવૃત્તિઓ જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એક ઇમર્સિવ અનુભવ પણ પૂરો પાડ્યો હતો, જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક સંકલન વિકસાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે। અધિકારીઓ અને બીએસએફ જવાનોની હાજરીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના કમાન્ડર શ્રી ગુરવિંદરસિંહ દ્વારા બૂટ કેમ્પનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું। આ બૂટ કેમ્પ દરમિયાન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી લવાડ ગાંધીનગર ગુજરાતના 20 વિદ્યાર્થીઓએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આપવામાં આવેલી તાલીમ અને જ્ઞાન બદલ ગર્વની લાગણી અનુભવી હતી અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન થતું રહેશે। બીએસએફ યુવાનોને દેશભક્તિ પ્રત્યે જાગૃત કરવાનું ચાલુ રાખશે તેવું જણાવાયું હતું। ની અંદર કઈ રીતે બીએસએફના જવાનો રહે છે, કઈ રીતે એ લોકોને ટ્રેનિંગ થાય છે, પ્લસ આ જે ભર ઉનાળામાં એ લોકો કઈ રીતે સીમામાં જે બોર્ડર પર જે રીતે સિક્યુરિટી કરી રહ્યા છે, કે એમની જે ચેલેન્જીસ છે તે બધા અમને ફેસ કરે 3 દિવસની અંદર, 2 દિવસની અંદર, અને એ લોકોની વેપન ટ્રેનિંગ જોઈએ અમે લોકોએ, કઈ રીતે એ લોકો ટ્રેનિંગ લેતા હોય છે, એ લોકોનું ડેલી શેડ્યુલ કેવું હોય છે, એ લોકો એમની જીવનચર્યા કેવી છે, એ લોકો એમનું શેડ્યુલ સવારથી લઈને રાતના 10 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી એ લોકોની ડ્યુટી કઈ રીતની હોય છે, એ બધું અમે શીખ્યા। અને होती है कि जो पार्टिसिपेंट थे राष्ट्रीय रक्षा यूनिवर्सिटी अहमदाबाद के, उन्होंने बहुत ही बढ़ चढ़ कर इस 3 दिवसीय जो बूट कैंप है उसके अंदर हिस्सा लिया। बहुत ही वेदर कंडीशंस हार्श होने के बावजूद भी जो स्टूडेंट्स और जो हमारे जो इंस्ट्रक्टर्स थे उनकी उनके मनोबल के अंदर कहीं भी कोई वो कमी नज़र नहीं आई और सब बच्चों ने बहुत ही बढ़ चढ़ के इसके अंदर हिस्सा लिया।